માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે આપનું એક નવા વ્લોગની અંદર. અમે આવી જઈ પાટણા, મારા મામાજીનું ગામ છે. એટલે અહીંયા રહે, આમ વતની પંચાસરના, પણ અહીંયા જિનાલયની અંદર કામ કરે. તે રાત અહીંયા રોકાણા હતા, એટલે વહેલા જ આવ્યા તમે 5 વાગે. પછી રાત રોકાણા, નાયા ધોયા અને અમે નાસ્તો કરીને ફરીથી નીકળશું પગોડા તરફ. રાત બહુ લાંબી થઈ ગઈ હતી. ડ્રાઈવર થાકી ગયા હતા, અમે થાકી ગયા હતા. પછી આરામ કરી લીધો. જેવા નહીં બેઠા હું બોલો તૈયાર થઈ ગયા. એ મમ્મીએ તૈયાર થઈ ગઈ. બધા ચા નાસ્તો ને એવું કરે. હવે અમારો વારો ચા નાસ્તોનો. ચીકુ ચીકુ એનું વાતાવરણ જોરદાર છે, બહુ સુંદર અને શાંત એકદમ. બતાવું તમને. આ બાજુ રાજવીની મમ્મી માથું ઉરા બેહીએ. મારું એવું રહી દે નહીં ઉરાવું રહે દે બગડશે મારે જે હે બરાબર છે. આમ જો રાજવીર હંસ કાકા है इसको जबरदस्त है बाकी दांत काटे છે. આ તો કોમેન્ટમાં જણાવજો કે રાજવીરને કપડા કેવા લાગે છે. કપડા જોરદાર છે. એની અંદર જે કોઈ પણ નવા હોય સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ કે નાસ્તો ચાલુ થઈ ગયો. નાસ્તામાં મામાએ ઘણું બધું બનાવી નાખ્યું. ખાખરા, મગ, પૌવા, ચા, લાડવા, પૂરી, ઘણું બધું બનાવી બતાવો. ચા હે, પૌવા હે, મગ હે, પૂરી હે, આ બધું બધા ખાવા બેસી ગયા. અમારા મામાનો છોકરો બા હે ને ચા ને પૂરી જ લીધી ખાલી. ફરીથી આપણે ચાલુ કરી દીધો રૂટ. બેસી ગયા ગાડીમાં. લીલોતરી બહુ હોય અહીંયા, વરસાદ થયો એના કારણે. ફાઇનલી આપણે રાજપુરા પહોંચી જઈએ ખોડિયાર માતાના માટે. અને આ જો ઉપર જાંબુ છે, ઉપરથી પડે ને યાર. રાજવીની મમ્મી વેણી વેણી ખાય ના ઉપર મને તો સુમિત ઉપર હી નતા દેજો. રાજવીર પાકો જાંબુ જો. ચલો હવે દર્શન કરવા જઈએ. હવે રાજવીની મમ્મીની, ગોપીની અને મામાની આવે. જલ્દી એને છોકરા, જલ્દી એને. ઓલું માણસ જો કરે ગમે એમ નહીં. શું આવ્યું છે ને આ બધું શું છે? બફારો આ હે ખોડિયાર માતાજીના મંદિરનો ગેટ. રાજુ બધું જોજ કરે.
એની મમ્મી પ્રસાદી લે હે તો બહુ ગરી ના લીધું હે લે લે નારિયેલ લેવું પડશે અજીની મમ્મી એક નારિયેલ લીધું અને 3 પ્રસાદીની અને કંકોની ડબ્બી ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ પણ સિક્યોરિટી રીઝનના કારણે અંદર રેકોર્ડિંગ નહીં કરવા દેતા એટલા માટે રેકોર્ડિંગ અંદર નહીં અલાઉ તો રેકોર્ડિંગ અંદર નહીં કરી મળીએ છીએ થોડી વાર પછી મંદિર ઓલું ના બાજુ જાનકી પાણી પીએ નાના બાળકોના ફોટા છે રાજુ અને રાજુના પપ્પા જાય છે આગળ અને મારા પપ્પા ને દાદી ને ભાઈઓ બધા જાય ઉપર દર્શન કરવા માટે આવો કંઈક નજારો છે મેઇન મંદિરથી નવા મંદિર સુધીનો ચી તલાવ આવી ફાઇનલી હવે જમીને રાજપરાથી નીકળી જાય હવે જઈશું બગદાણા અથવા ઊંચા કોટડા અને ત્યારબાદ વરતા ભગુડા